મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 1 યહૂદિયાના રાજાઓ યોથામ, આહાઝ અને હિજકિયાના શાસન દરમિયાન યહોવાનું વચન મીખા મુરાશતી પાસે આવ્યું, અને જે તેને સમરૂન તથા યરૂશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે આ છે. યરૂશાલેમ અને સમરૂન માટે વિલાપ. એ સર્વ પ્રજાઓ સાંભળો, પૃથ્વી તથા તેના પર રહેનારાઓ સર્વ ધ્યાન આપો. પ્રભુ પોતાના પવિત્ર સ્થાનમાંથી એટલે પ્રભુ યહોવા તમારી વિરુદ્ધ સાક્ષી આપે છે. જુઓ, યહોવા પોતાના સ્થાનમાંથી આવે છે. તે નીચે ઉતરીને પૃથ્વીના ઉચ્ચ સ્થાનો પર ચાલે છે. તેમના પગ નીચે પર્વતો મીણની જેમ ઓગળે છે, અને ઢોળાવવાળી જગ્યા ઉપરથી વહી જતા પાણીના ધોધની જેમ ખીણો ફાટી જાય છે. આ બધાનું કારણ યાકૂબના અપરાધો છે, અને ઇઝરાયેલના કુળના અપરાધોને લીધે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શું છે? શું તે સમરૂન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાન ક્યાં છે? શું તે યરૂશાલેમ નથી? તેથી હું સમરૂનને ખેતરના ઢગલા જેવું અને દ્રાક્ષવાળી રોપવાના સ્થાન જેવું કરીશ. તેના પથ્થરોને હું ખીણોમાં ગબડાવી દઈશ, અને તેના પાયાને ઉઘાડા કરી દઈશ. તેની મૂર્તિઓના ટુકડે ટુકડા થઈ જશે. તેની બધી કમાણી આગમાં ભસ્મ થઈ જશે, અને તેના બધા જૂઠા દેવોની પ્રતિમાઓના હું ચૂરેચૂરા કરી નાખીશ, કેમ કે તેણે એ બધું ગણિકાની કમાણી રૂપે મેળવ્યું છે, અને તે ગણિકાની કમાણી તરીકે જ પાછું જશે. એને લીધે હું પોક મૂકીને વિલાપ કરીશ, અને ઉઘાડા પગે નિર્વસ્ત્ર થઈને ફરીશ. હું શિયાળવાની જેમ રડીશ અને ઘુવડની જેમ કકડીશ. તેના પ્રહાર રૂજવી શકાય એવું નથી, કેમ કે યહૂદિયા સુધી ન્યાય ચુકાદો આવ્યો છે. તે મારા લોકોના દરવાજા સુધી છેક યરૂશાલેમ સુધી આવી પહોંચ્યો છે. શત્રુ યરૂશાલેમ નજદીક આવ્યો છે. ગાથમાં તે કહેશો નહીં, બિલકુલ વિલાપ કરશો નહીં. બેથ લેઆફ્રામાં હું પોતાને ધૂળમાં ઢાંકું છું. હે શાફીરના રહેવાસીઓ, નિર્વસ્ત્ર તથા બદનામ થઈને તું ચાલ્યો જા. સાનાનના રહેવાસીઓ પોતાના ઘરની બહાર નીકળતા નથી. બેથ એસેલ વિલાપ કરે છે, તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે. કેમ કે મારોથના લોકો ચિંતાતુર થઈને કંઈ સારું થાય તેની રાહ જુએ છે. કેમ કે યહોવા તરફથી યરૂશાલેમના દરવાજા સુધી આફત આવી પહોંચી છે. હે લાખીશના લોકો, રથને ઘોડા જોડો. સિયોનની દીકરી માટે પાપની શરૂઆત કરનાર તે હતી, અને તમારામાં ઇઝરાયેલના અપરાધ મળ્યા છે, અને તેથી તું મોરેશેત ગાથને વિદાયની ભેટ આપશે. આક્ઝીબના કુળો ઇઝરાયેલના રાજાઓ સાથે કપટ કરશે. હે મારેશાના રહેવાસી, હું તારા માટે એક એવો વારસ લાવીશ કે જે તને કબજે કરશે. ઇઝરાયેલનું ગૌરવ અદુલ્લામની ગુફામાં પણ આવશે. તારા પ્રિય સંતાનોને લીધે તારા માથાના વાળ કપાવ, અને તારું માથું મુંડાવ, અને ગરુડની જેમ તારી ટાલ વધાર, કારણ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયા છે. મીખા પ્રબોધકનું પુસ્તક અધ્યાય 2 ગરીબોને કચડનારનું ભાવિ. જેઓ દુષ્ટતા આચરવાની યોજનાઓ કરે છે, જેઓ બિછાનામાં રહીને પાપ કરવાની યોજના કરે છે, તેઓને ધિક્કાર છે. પછી પ્રભાતના પ્રકાશમાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તેઓની પાસે સામર્થ્ય છે. તેઓ ખેતર મેળવવાની ઈચ્છા રાખે છે, તેથી તેને ઘેરી વળે છે. તેઓ ઘર મેળવવાની ઈચ્છા રાખે છે, તેથી તેને લઈ લે છે. તેઓ માણસને અને તેના ઘરને, માણસને તથા તેના વારસા પર જુલમ કરે છે. તેથી યહોવા આ પ્રમાણે કહે છે કે, જુઓ, હું આ કુળ ઉપર આફત લાવવાનો છું. એમાંથી તમે તમારી જાતને બચાવી શકો નહીં, અને તમે હવે હોશિયારીથી ચાલી શકશો નહીં, કેમ કે તે ભયજનક સમય હશે. તે દિવસે તમારા શત્રુઓ તમને મહેણા ટોણા મારશે, અને તમારે માટે વિલાપના ગીતો ગાઈને રુદન કરશે. તેઓ ગાશે કે આપણે ઇઝરાયેલીઓ તો સંપૂર્ણ રીતે પાયમાલ થઈ ગયા છીએ. યહોવાએ અમારા લોકનો પ્રદેશ બદલી નાખ્યો છે. મારી પાસેથી તે કેવી રીતે લઈ લીધો છે? અને તે યહોવા અમારા ખેતરો અમને દગો આપનારાઓ વચ્ચે વહેંચી આપે છે. એ માટે જ્યારે યહોવા લોકોની જમીન માટે ચિઠ્ઠીઓ નાખશે, ત્યારે તમને તે નહીં મળે. તેઓ કહે છે, પ્રબોધ કરશો નહીં. તેઓએ આ બાબતોનો પ્રબોધ કરવો નહીં. આપણી ઉપર આ લાંછન દૂર થવાનું નથી. હે યાકૂબના વંશજો, શું આવું કહેવાશે કે યહોવાનો આત્મા સંકોચાયો છે? આ શું તેમના કાર્યો છે? જેઓ નીતિમત્તાથી ચાલે છે, સદાચારીને માટે મારા શબ્દો હિતકારક નથી. પણ છેવટે થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઉઠ્યા છે. જેઓ એવું વિચારે છે કે તેઓ યુદ્ધમાં પાછા ફરતા લોકોની જેમ સુરક્ષિત છે, તેવા નિર્ભયપણે ચાલતા લોકોના વસ્ત્રમાંથી તમે જબ્બા ઉતારી નાખો છો. મારા લોકોની સ્ત્રીઓને તમે તેઓના આરામદાયક ઘરોમાંથી કાઢી મૂકો છો, અને તેઓના બાળકો પાસેથી મારો આશીર્વાદ તમે સદાને માટે લઈ લો છો. ઉઠો, ચાલ્યા જાઓ.
કેમ કે જ્યાં તમે રહો છો એ તમારું સ્થાન નથી, કેમ કે તેની અશુદ્ધિ, હા, ભયંકર વિનાશકારક મલિનતા એ તેનું કારણ છે. જો કોઈ અપ્રમાણિક અને દુરાચારી વ્યક્તિ જૂઠું બોલીને પ્રબોધ કરે કે હું કહું છું કે તમને દ્રાક્ષારસ અને મધ મળશે, તો તે જ આ લોકોનો પ્રબોધક થશે. હે યાકૂબ, હું નિશ્ચય તારા સર્વ લોકોને ભેગા કરીશ. હું ઇઝરાયેલના બચેલાઓને ભેગા કરીશ. હું તેમને વાડાના ઘેટાની જેમ ભેગા કરીશ, તથા ગૌચરના ઘેટાના ટોળાની જેમ તેઓ લોકોના ટોળાને લીધે મોટો ઘોંઘાટ કરશે. છીંડું પાડનાર તેઓની આગળથી નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર આવ્યા છે. રાજા તેઓની પહેલા પસાર થઈ ગયો છે. યહોવા તેમના આગેવાન છે. મીખા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 3. પ્રજાના ખાઉદરા રાજકર્તાઓને ચાબખા. મેં કહ્યું, હે યાકૂબના આગેવાનો અને ઇઝરાયેલ દેશના શાસકો, હવે સાંભળો. શું ન્યાયને જાણવાની તમારી ફરજ નથી? તમે જેઓ ન્યાયને ધિક્કારો છો અને દુષ્ટતા પર પ્રેમ રાખો છો, તમે મારા લોકોના શરીર પરથી ચામડી અને તેમના હાડકાં ઉપરથી માંસ ઉતારી લો છો. તમે મારા લોકોનું માંસ ખાવ છો. તમે તેમના શરીર ઉપરથી ચામડી ઉતારી નાખો છો, તેમના હાડકાં ભાંગી નાખો છો અને તેના ટુકડે ટુકડા કરો છો. તેને માંસની જેમ રાંધવા માટે તમે તેને કઢાઈમાં પાથરી દો છો. પછી તમે યહોવાને વિનંતી કરશો, પણ તે તમને ઉત્તર નહીં આપે. તેથી તે સમયે તે તમારાથી મુખ ફેરવી લેશે, કારણ કે તમે અનિષ્ટ કામો કર્યા છે. યહોવા પ્રબોધકો વિશે કહે છે, જેઓ મારા લોકોને ખોટા માર્ગે લઈ જાય છે, જેઓ તેમને દાંતથી ખવડાવે છે, તેઓ એમ કહે છે કે ત્યાં સમૃદ્ધિ આવશે. જેઓ તેમને ખવડાવતા નથી, તેઓ તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે. તેને લીધે તમારા ઉપર એવી રાત પડશે કે જેમાં તમને કોઈ સંદર્શન નહીં થાય, અને તમારા ઉપર અંધકાર ઉતરશે, જેથી તમે ભવિષ્ય ભાકી શકશો નહીં. પ્રબોધકોનો સૂર્ય આથમી જશે અને તમારો દિવસ અંધકારમય થઈ જશે. દ્રષ્ટાઓ લજ્જિત થશે અને ભવિષ્યવેતાઓ ગૂંચવાઈ જશે. તેઓ બધા પોતાના હોઠ બંધ કરી દેશે, કારણ કે ઈશ્વર તરફથી કંઈ પણ ઉત્તર મળતો નથી. પરંતુ યાકૂબ તેના અપરાધ અને ઇઝરાયેલને તેના પાપો વિશે જણાવવા માટે હું યહોવાના આત્મા વડે નિશ્ચય સામર્થ્ય, ન્યાય અને શક્તિથી ભરપૂર છું. એ યાકૂબના વંશના આગેવાનો અને ઇઝરાયેલ કુળના શાસકો, ઓ ન્યાયને ધિક્કારનારાઓ અને જે સર્વ નીતિમત્તાને ઉલટાવો છો, તમે આ સાંભળો. તમે સિયોનને લોહીથી અને યરૂશાલેમને અન્યાય દ્વારા બાંધ્યા છે. તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે. તેના યાજકો પગાર લઈને બોધ કરે છે, અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવા પર આધાર રાખે છે અને કહે છે, શું યહોવા આપણી સાથે નથી? આપણા પર કોઈ આફત આવશે નહીં. આથી તમારે કારણે સિયોનને ખેતરની જેમ ખેડી નાખવામાં આવશે, અને યરૂશાલેમમાં કાટમાળનો ઢગલો થઈ જશે, અને ટેકરી ઉપરનું સભાસ્થાન ઝાડી ઝાંખરાથી ઢંકાઈ જશે. મીખા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 4. પ્રભુનું વિશ્વાસ શાંતિનું સામ્રાજ્ય. પણ પાછલા દિવસોમાં યહોવાના સભાસ્થાનના પર્વતની સ્થાપના પર્વતોમાં સૌથી ઉન્નત કરાશે. તેને બીજા ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે, અને લોકોના ટોળે ટોળા ત્યાં ચાલ્યા આવશે. ઘણી પ્રજાઓ આવશે અને કહેશે કે ચાલો, આપણે યહોવાના પર્વત ઉપર યાકૂબના ઈશ્વરના ઘરમાં જઈએ. તે આપણને તેમના માર્ગો શીખવશે, અને આપણે તેમના માર્ગોમાં ચાલીશું. કેમ કે સિયોનમાંથી નિયમશાસ્ત્ર અને યહોવાના વચન યરૂશાલેમમાંથી બહાર નીકળશે. તે ઘણા લોકોની વચ્ચે ન્યાય કરશે. તે દૂરના બળવાન રાષ્ટ્રોનો ઇન્સાફ કરશે. તેઓ પોતાની તલવારો ટીપીને હળની કોષો બનાવશે. પોતાના ભાલાઓના દાંતરડા બનાવશે. પ્રજાઓ એકબીજા વિરુદ્ધ તલવાર ઉગામશે નહીં. તેઓ ફરીથી કદી યુદ્ધનું શિક્ષણ લેશે નહીં. પણ તેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે બેસશે. કોઈ તેમને બીવડાવશે નહીં, કેમ કે સૈન્યોના યહોવાના મુખમાંથી આ વચન બોલાયું છે. કેમ કે બધા લોકો, એટલે પ્રત્યેક પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલશે. પણ અમે સદા સર્વકાળ યહોવા અમારા ઈશ્વરના નામ પર ભરોસો રાખીને ચાલીશું. ઇઝરાયેલ બંદીવાસમાંથી પાછો આવશે. યહોવા કહે છે કે તે દિવસે જે અપંગ છે તેવી પ્રજાને હું ભેગી કરીશ, અને જેને મેં દુઃખી કરીને કાઢી મૂકી છે તે પ્રજાને હું એકત્ર કરીશ. અપંગમાંથી હું શેષ ઉત્પન્ન કરીશ. દૂર કાઢી મુકાયેલી પ્રજામાંથી એક શક્તિશાળી પ્રજા બનાવીશ, અને યહોવા સિયોનના પર્વત ઉપરથી તેઓના પર અત્યારથી તે સર્વકાળ સુધી રાજ કરશે. હે ટોળાના બુરજ
સિયોનની દીકરીના શિખર તે તારે ત્યાં આવશે. એટલે અગાઉનું રાજ્ય યરૂશાલેમની દીકરીનું રાજ્ય આવશે. હવે તું શા માટે મોટેથી પોકારે છે? તારામાં રાજા નથી? શું તારા સલાહકાર નાશ પામ્યા છે કે પ્રસૂતિથી પીડાતી સ્ત્રીની જેમ તારા પર વેદના આવી પડી છે? હે સિયોનની દીકરી, પ્રસૂતાથી પીડાતી સ્ત્રીની જેમ તું પીડા પામ તથા જન્મ આપવાને કષ્ટ સહન કર, કેમ કે હવે તું નગરમાંથી બહાર જશે, ખેતરમાં રહેશે અને બાબિલમાં પણ જશે. ત્યાંથી તને મુક્ત કરવામાં આવશે. ત્યાં યહોવા તને તારા શત્રુઓના હાથમાંથી મુક્ત કરશે. હવે ઘણી પ્રજાઓ તારી વિરુદ્ધ ભેગી થઈ છે. તેઓ કહે છે કે તેને અશુદ્ધ કરીએ, સિયોન ઉપર આપણી આંખો લગાવીએ. પ્રબોધક કહે છે તેઓ યહોવાના વિચારોને જાણતા નથી અને તેઓ તેમની યોજનાઓને સમજતા નથી, કેમ કે તેમણે તેઓને ખળીઓમાં પૂળીઓની જેમ ભેગા કર્યા છે. યહોવા કહે છે, હે સિયોનની દીકરી, ઉઠીને ઝૂડ, કેમ કે હું તારા શિંગડાને લોખંડના અને તારી ખરીઓ કાંસાની બનાવીશ. તું તેના વડે ઘણા લોકોને કચડી નાખશે. તું તેઓના અનુચિત ધન યહોવાને અને તેઓની સંપત્તિને આખી પૃથ્વીના પ્રભુને સમર્પણ કરશે. મીખા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 5. હે યરૂશાલેમ, હવે તું તારા સૈન્ય સહિત એકત્ર થશે. તેણે નગરની આસપાસ ઘેરો ઘાલ્યો છે. તેઓ ઇઝરાયેલના ન્યાયાધીશ પર પ્રહાર કરશે, ગાલ પર સોટી વડે મારશે. બેથલેહેમમાંથી મહાન રાજા આવશે. હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું યહૂદાના કુળો મધ્યે વિસાત વગરનું છે, પણ ઇઝરાયેલમાં રાજ કરવા તારામાંથી એક રાજકર્તા ઉત્પન્ન થશે. તે મારી પાસે આવશે, જેનો પ્રારંભ પ્રાચીન કાળથી અનંતકાળથી છે. એ માટે જે પ્રસવ વેદનાથી પીડાય છે તેને બાળકો થશે. તે સમયથી યહોવા પોતાના લોકોનો ત્યાગ કરશે. પછી તેના બાકી રહેલા ઇઝરાયેલ લોકોની પાસે તે પાછા આવશે. યહોવાના સામર્થ્યથી તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપથી તે પુરુષ ઊભો રહીને પોતાના ટોળાનું પાલન કરશે. તેઓ કાયમ રહેશે, કેમ કે હવે તે પૃથ્વીના છેડા સુધી મોટો ગણાશે. છુટકારો અને શિક્ષા, તે આપણી શાંતિ થશે. જ્યારે આશ્ચર્યોનું સૈન્ય આપણા દેશમાં આવશે, જ્યારે તેઓ આપણા કિલ્લાઓ ઉપર કૂચ કરશે, ત્યારે આપણે તેની વિરુદ્ધ 7 પાળકોને તથા 8 આગેવાનોને ઊભા કરીશું. આ માણસો આશૂરના દેશ પર તલવારથી, નિમ્રોદના દેશ પર તેઓના હાથમાંની તલવારોથી શાસન કરશે. જ્યારે તેઓ આપણા દેશમાં આવીને આપણી સરહદોમાં ફરશે, ત્યારે તે આપણને આશૂરથી બચાવશે. ત્યારે યાકૂબના બચેલા ઘણા લોકો મધ્યે યહોવાએ મોકલેલા ઝાકળ જેવા ઘાસ ઉપર વરસતા વરસાદ જેવા થશે. તેઓ મનુષ્ય માટે રોકાતા નથી કે માનવજાત માટે રાહ જોતા નથી. યાકૂબના બચેલા ઘણી પ્રજાઓ મધ્યે, ઘણા લોકો મધ્યે, જંગલી પશુઓ મધ્યે સિંહના જેવા, ઘેટાના ટોળામાં જુવાન સિંહના બચ્ચા જેવા થશે. જ્યારે તે તેઓમાં થઈને જાય છે, ત્યારે તે તેઓને કચડી નાખીને ટુકડા કરી દેશે. તેમને છોડાવનાર કોઈ હોતું નથી. તારા શત્રુઓ વિરુદ્ધ તારો હાથ ઉઠશે, તે હાથ તેઓનો નાશ કરશે. વળી યહોવા કહે છે કે તે દિવસે એવું થશે કે હું તારા ઘોડાઓનો નાશ કરીશ અને તારા રથોને તોડી નાખીશ. હું તારા દેશના નગરોનો નાશ કરીશ, તારા સર્વ કિલ્લાઓને તોડી પાડીશ. હું તારા હાથની જાદુક્રિયાનો નાશ કરીશ અને હવે પછી તારામાં ભવિષ્ય બતાવનાર કોઈ રહેશે નહીં. હું તારી સર્વ કોતરેલી મૂર્તિઓનો અને તારામાંથી ભજન સ્તંભોનો નાશ કરીશ. તું ફરીથી તારા હાથની કારીગરીની ભક્તિ કરશે નહીં. હું તારામાંથી અશેરીમ દેવીને ઉખેડી નાખીશ, તારા નગરોનો તથા મૂર્તિઓનો નાશ કરીશ. જે પ્રજાઓએ મારું સાંભળ્યું નહીં, તેઓ પર હું ક્રોધથી અને કોપથી વેર વાળીશ. મીખા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 6. છુટકારો અને શિક્ષા. યહોવા જે કહે છે તે હવે તમે સાંભળો. મીખાએ તેને કહ્યું, ઉઠો અને પર્વતોની આગળ તમારી ફરિયાદ રજૂ કરો. ડુંગરોને તમારો અવાજ સંભળાવો. એ પર્વતો તથા પૃથ્વીના મજબૂત પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો. કેમ કે યહોવાને પોતાના લોકોની સાથે ફરિયાદ છે અને તે ઇઝરાયેલની વિરુદ્ધ દાવો ચલાવશે. હે મારા લોકો, મેં તમને શું કર્યું છે? મેં તમને કઈ રીતે કંટાળો આપ્યો છે? મારી વિરુદ્ધ જે કંઈ હોય તે કહી દો. કેમ કે હું તો તમને મિસર દેશમાંથી બહાર લાવ્યો અને મેં તમને ગુલામીના ઘરમાંથી છોડાવ્યા. મેં તમારી પાસે મૂસાને, હારૂનને તથા મરિયમને મોકલ્યા. હે મારા લોકો, યાદ કરો કે મોઆબના રાજા બાલાકે શી યોજના કરી અને બેઓરના દીકરા બલામે તેને શો ઉત્તર આપ્યો. શિટ્ટીમથી ગિલગાલ સુધી શું બન્યું તે તમે યાદ કરો, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકો.
પ્રભુ શું માગે છે? હું શું લઈને યહોવાની આગળ આવું કે ઉચ્ચ ઈશ્વરને નમસ્કાર કરું? શું હું દહની અર્પણો લઈને અથવા 1 વર્ષના વાછરડાને લઈને તેમની આગળ આવું? શું હજારો ઘેટાઓથી કે તેલની 10,000 નદીઓથી યહોવા ખુશ થશે? શું મારા અપરાધને લીધે હું મારા પ્રથમ જનિતનું બલિદાન આપું? મારા આત્માના પાપને માટે મારા શરીરના ફળનું અર્પણ કરું? હે મનુષ્ય, તેણે તને જણાવ્યું છે કે સારું શું છે. ન્યાયથી વર્તવું, દયાભાવ રાખવો તથા તારા ઈશ્વર સાથે નમ્રતાથી ચાલવું. યહોવા તારી પાસે બીજું શું માગે છે? યહોવા નગરને બોલાવે છે. જેવો જ્ઞાની છે તેઓ તમારા નામથી બીશે. સોટીનું તથા તેનું નિર્માણ કરનારનું સાંભળ. અપ્રામાણિકતાની સંપત્તિ તથા તિરસ્કાર પાત્ર ખોટા માપ દુષ્ટોના ઘરોમાં શું હજુ પણ છે? ખોટા ત્રાજવા અને કપટ ભરેલા કાટલાની કોથળી રાખનાર માણસને હું કેવી રીતે નિર્દોષ ગણું? તેના ધનવાન માણસો હિંસાખોર હોય છે, તેના રહેવાસીઓ જુઠ્ઠું બોલે છે અને તેમના મુખમાં કપટી જીભ હોય છે. તે માટે મેં તને ભારે ઘા માર્યા છે અને તારા અપરાધોને લીધે મેં તારો વિનાશ કરી નાખ્યો છે. તું ખાશે પણ તૃપ્ત થશે નહીં, તારામાં કંગાલિયત રહેશે. તું સામાનનો સંગ્રહ કરશે પણ કંઈ બચાવી શકશે નહીં. તું જે કંઈ બચાવશે તે હું તલવારને સ્વાધીન કરીશ. તું વાવશે પણ કાપણી કરી શકશે નહીં. તું જૈતુનને પીલશે પણ તારા શરીર પર તેલ લગાવવા પામશે નહીં. તું દ્રાક્ષા પીલશે પણ તેનો દ્રાક્ષારસ પીવા પામશે નહીં. ઓમરીના વિધિઓનું તથા આહાબના કુટુંબના બધા રીતિરિવાજોનું તમે પાલન કર્યું છે અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો. તેથી હું તમને ખેદાન મેદાન કરી નાખીશ, તમારા રહેવાસીઓને તિરસ્કાર પાત્ર કરી નાખીશ. તમારે મારા લોક હોવાના કટાક્ષ સહન કરવા પડશે. મીખા પ્રબોધકનું પુસ્તક, અધ્યાય 7. ઇઝરાયેલનો નૈતિક ભ્રષ્ટાચાર. મને અફસોસ છે, કેમ કે ઉનાળાના ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે. ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહીં. પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહીં મળે. પૃથ્વી પરથી ભલા માણસો નાશ પામ્યા છે. મનુષ્યોમાં કોઈ પ્રામાણિક રહ્યો નથી. તેઓ બીજાનું લોહી વેવડાવવા માટે તલપી રહ્યા છે. તેઓ જાળ નાખીને પોતાના ભાઈઓનો શિકાર કરે છે. તેઓના હાથો નુકસાન કરવામાં ઘણા કુશળ છે. સરદારો પૈસા માંગે છે, ન્યાયાધીશો લાંચ માટે તૈયાર છે. બળવાન માણસ પોતાના મનનો દુષ્ટભાવ પ્રગટ કરે છે. તેઓ ભેગા મળીને ષડયંત્ર રચે છે. તેઓમાંનો જે શ્રેષ્ઠ છે તે કાંટા ઝાંખરા જેવો છે. જે સૌથી વધારે પ્રામાણિક છે તે કાંટાની વાડ જેવો છે. તારા ચોકીદારે જણાવેલો દિવસ એટલે તારી શિક્ષાનો દિવસ આવી ગયો છે. હવે તેઓની ગૂંચવણનો દિવસ આવી પહોંચ્યો છે. કોઈ પડોશીનો વિશ્વાસ કરીશ નહીં, કોઈ મિત્ર ઉપર આધાર રાખીશ નહીં. તું જે બોલે તે વિશે સાવધાન રહે. એટલે જે સ્ત્રી તારી સાથે સૂવે છે તેનાથી પણ સંભાળ. કેમ કે દીકરો પોતાના પિતાનો આદર કરતો નથી. દીકરી પોતાની માની સામે થાય છે. વહુ પોતાની સાસુની સામે થાય છે. માણસના શત્રુઓ તેના પોતાના જ ઘરના માણસો છે. પણ હું તો યહોવા તરફ જોઈશ. હું મારા ઉદ્ધાર કરનાર ઈશ્વરની રાહ જોઈશ. મારા ઈશ્વર મારું સાંભળશે. પ્રભુ ઉદ્ધાર લાવે છે. હે મારા દુશ્મન, મારી દુર્દશામાં આનંદ ન કર. જો હું પડી જાઉં તો પણ હું પાછો ઉઠીશ. જો હું અંધકારમાં બેસું તો પણ યહોવા મને અજવાળારૂપ થશે. તેઓ મારી તરફદારી કરશે અને મને ન્યાય આપશે ત્યાં સુધી હું યહોવાનો ક્રોધ સહન કરીશ. કેમ કે મેં યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. તે મને બહાર અજવાળામાં લાવશે. હું તેમનું ન્યાયપણું જોઈશ. ત્યારે મારા દુશ્મન કે જેઓએ મને કહ્યું કે તારા ઈશ્વર યહોવા ક્યાં છે, એવું કહેનારાઓ શરમથી ઢંકાઈ જશે. મારી આંખો તેઓને જોશે. શેરીઓની માટીની જેમ તે પગ નીચે કચડાશે. જે દિવસે તારા કોટ બંધાશે તે દિવસે તારી સરહદ બહુ દૂર જશે. તે દિવસે આશુરથી તથા મિસરના નગરોથી, મિસરથી તે છેક મોટી નદી સુધીના પ્રદેશમાંથી તથા સમુદ્રથી સમુદ્ર સુધીના તથા પર્વતથી પર્વત સુધીના પ્રદેશના લોકો તે દિવસે તારી પાસે આવશે. તો પણ તેમાં રહેતા લોકોને કારણે, તેઓના કર્મોના ફળને કારણે તે દેશો ઉજ્જળ થઈ જશે. ઇઝરાયેલ ઉપર પ્રભુની કરુણા. તારા વારસાના ટોળા કે જેઓ એકાંતમાં રહે છે તેઓને તારી લાકડીથી કાર્મેલના જંગલમાં ચરાવ. અગાઉના દિવસોની જેમ બાશાનમાં તથા ગિલિયાદમાં પણ ચરવા દે. મિસર દેશમાંથી તારા બહાર આવવાના દિવસોમાં થયું હતું તેમ હું તેને અદ્ભુત કૃત્યો બતાવીશ. અન્ય પ્રજાઓ તે જોશે
અને પોતાની સર્વશક્તિને લીધે લજ્જિત થશે. તેઓ પોતાના હાથ પોતાના મુખ પર મૂકશે. તેઓના કાન બહેરા થઈ જશે. તેઓ સાપની જેમ ધૂળ ચાટશે. તેઓ પૃથ્વી ઉપર પેટે ચાલતા સજીવોની માફક પોતાના ગુપ્ત સ્થાનોમાંથી ધ્રુજતા ધ્રુજતા બહાર આવશે. તે પ્રજાઓ યહોવા આપણા ઈશ્વરની પાસે બીતી બીતી આવશે. તેઓ તારાથી ડરશે. તમારા જેવા ઈશ્વર કોણ છે? તમે તો પાપ માફ કરો છો. તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તમે પોતાનો ક્રોધ હંમેશા રાખતા નથી, કેમ કે તમે દયા કરવામાં આનંદ માનો છો. તમે ફરીથી અમારા ઉપર કૃપા કરશો. તમે અમારા અપરાધોને તમારા પગ નીચે કચડી નાખશો. તમે અમારા બધા પાપોને સમુદ્રના ઊંડાણોમાં ફેંકી દેશો. જેમ તમે પ્રાચીન કાળમાં અમારા પૂર્વજો આગળ સમ ખાધા હતા, તેમ તમે યાકૂબ પ્રત્યે સત્યતા અને ઇબ્રાહીમ પ્રત્યે કૃપા દર્શાવશો.